इंडस फायर एंड सेफ्टी प्राइवेट लिमिटेड कंपनी जो है वो भारत में पहली फायर सर्टिफिकेशन हासिल करने वाली कंपनी बनी है। तब आज इस बारे में एक पत्रकार परिषद का आयोजन हुआ था और पत्रकार परिषद के जरिए इस बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई थी। भारत के फायर सेफ्टी सेक्टर के लिए एक ऐतिहासिक सिद्धि हाथ लगी है। दरअसल इंडस फायर एंड सेफ्टी प्राइवेट लिमिटेड कंपनी की ओर से भारत में पहली बार IFSAC मान्यता हासिल कर फायर फाइटर सर्टिफिकेशन हासिल किया है। आपको बता दें कि IFSPL को इंटरनेशनल फायर सर्विस एक्रेडिटेशन कांग्रेस की ओर से मान्यता दी गई है, जो देश की पहली और एकलौती संस्था बन गई है। तब आपको बता दें कि आज इस बारे में एक पत्रकार परिषद का आयोजन हुआ था और इस बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई थी। हालांकि आपको ये भी बता दें कि ये पहल जो है वो भारत में अग्निशामक लैंडस्केप में परिवर्तन लाएगी, ऐसी आस जताई जा रही है। सर वडोदरा માટે એટલે આ જે એક્રેડિટેશન અમે ઇફસાકનું એક્રેડિટેશન મળ્યું છે, તો સૌથી મોટી વાત તો એ છે કે આપણે બરોડાનું બેઝ કંપની છે ને આ એક્રેડિટેશન આપણે બરોડામાં લઈને આવ્યા છે, બરાબર। એટલે બરોડાથી હવે આનું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બધા લોકો બરોડામાં આવશે, એટલે ઇન્ટરનેશનલ ફોરેન વિઝિટર્સ બરોડામાં આવશે, એ લોકો અહીંયા આવીને ટ્રેન થશે અને પછી અહીંથી એક્રેડિટેટ થઈને આખા વર્લ્ડમાં જશે। એટલે આ બરોડા સિટી માટે બી એક બહુ મોટો અચીવમેન્ટ છે। એટલે અમે લોકો બરોડામાં આને પ્રમોટ કરવાનું એવું વિચારે છે કે આપણી કર્મભૂમિ બરોડા જ છે, તો બરોડાને આપણે કેવી રીતે પ્રમોટ કરીને આગળ લઈ જઈએ। એક ઇન્ટરનેશનલ લેવલ પર લોકો અહીંયા આવશે, વિઝિટ કરશે, અહીંયા આવીને ટ્રેન થશે, એક્રેડિટેટ થશે ને પછી અહીંથી આગળ બરોડાનું નામ સાથે લઈને વર્લ્ડમાં જશે। એનું ફ્યુચર પ્લાનિંગ સર એ છે કે અમે અમારે ટ્રેનિંગ અમારે બધા વર્ટિકલ્સ છે, ડિફરન્ટ વર્ટિકલ્સ। એક જે વૈશાખે ઓલરેડી કીધું કે કંપની હવે ઇન્ટરનેશનલ ઓપરેશન્સ માટે જઈ રહી છે, એટલે હવે અમે મિડલ ઇસ્ટમાં સ્ટાર્ટ કર્યું છે, અમે લાયસન્સ એપ્લાય કર્યું છે, ઓલરેડી મળી બી ગયું છે અમને, અમે ઓપરેશન ચાલુ કર્યું છે। આફ્રિકન કન્ટ્રીઝમાં અમે લોકોએ વર્ક ઓર્ડર્સ મળ્યા છે ને ત્યાં અમે લોકો કામ ચાલુ કરી દીધું છે। નેક્સ્ટ આપણે એક ઇન્ટરનેશનલ લેવલનું અપ્રોચ કંપનીને આગળ લઈ જઈને બધું વધારવાનું છે ને એની માટે એક સ્ટેપ એ છે કે આપણે એક જે આ એક્રેડિટેશન ઇફસાક એક્રેડિટેશન એનું એક પગથિયું એની માટે છે, કારણ કે હું એક જે માણસને અહીંયા ટ્રેન કરું ને એને હું ઇન્ટરનેશનલ માર્કેટમાં લઈ જાઉં તો અલગ ટ્રેનિંગ ના આપવી પડે, એને ઇન્ટરનેશનલ માર્કેટની ટ્રેનિંગ અહીંયા જ મળે। એટલે અહીં જે માણસને સર્ટિફિકેશન છે એવું નહીં કે બહાર જઈને સર્ટિફિકેટની વેલિડિટી નથી, બહાર અલગથી કરવું પડશે। એટલે અહીંયા જે ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેશન, ઇન્ટરનેશનલ લેવલનું એક્રેડિટેશન એને અમે લોકો અપાઈ રહ્યા છે, જેથી એ માણસ જ્યાં બી જાય, દુનિયા કોઈ બી કોનામાં જાય તો બી એને એ જ જોબ, એનાથી બેટર સેલરી કાં તો એટલીસ્ટ બેટર फ्यूचर इन्हें આપી શકીએ ને એ જ કંપનીનું भी विजन છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।